મારું દીકરું શું કરવું? આ બધા સાધને અત્યારે પીડ્યા છે અને આવડું મોટું ટ્રેક્ટરે પીડ્યું છે. શું કરવું? અને હાક્યું એ બધે પૈસા બાકી છે. બોલો, આખા ગામમાં પૈસા બાકી રાખ્યા. વાવેતર બધા કરાવી નાખ્યા. હવે મારા દીકરા કોઈ પૈસા દેવા નથી આવતા. બોલો, કરવું શું? લગભગ હપ્તા વાળા લાગે. હાલો, હપ્તો? હા, તે વાંધો નહીં. કાલ નાખવાનો છે ને મૂર્તો? હા, તે વાંધો નહીં. હા, નાખી દે હો હપ્તો. હા, ટ્રેક્ટરનો મને ખબર છે. હા, મારા દીકરાનો એ હપ્તો આવી ગયો અને આ પૈસા મારા દીકરા ગામના કોઈ દેવા નથી આવતા. કરવું શું મારે? માતાજીને અમને કાં ટ્રેક્ટર ખેંચી જાય છે. લાય, ઉખરાણીએ તાલ્યો જાવ. આ પૈસા આમ નહીં દે, માગવા જવા જોઈએ છે ને કાં ટ્રેક્ટર ખેંચી જાય પાછું એનું બાપ. લાય, ઉખરાણીએ જ જવું જ જોઈશે. હો, લાય, ઉખરાણી આવેલો જાવ. લાય પેલા બીડી લેતા આવું ખીમલા દુકાને થી, પછી વાડીએ જાવ. વાડીએ જઈને પેલા સીંડા બુરવા દેશે. આ ખોટિયા જવાય છે ને બધું બગાડી નાખશે છે. એ ટપુ દાદા, એ બોલ ને દીકરા. હું તમારા ઘરે જ આવતો લ્યો. હા તે બોલ. એ ટપુ દાદા, આપણે કંઈક ટ્રેક્ટરના બાકી છે ને. એ બટા પણ હજી વાવણી જ કરી છે, જોયું ને તે પણ. એ વાવણી કરી છે પણ ટપુ દાદા મારે એમાં એવું છે, હપ્તો આવી ગયો છે. 1 લાખ રૂપિયાનો હપ્તો છે. મારે ક્યાંય જ કાઢવા અત્યારે. એ બટા તું થોડોક આડો હવરું કરી લે. મારી પાસે કાંઈ નથી અત્યારે બટા. એ ટપુ દાદા, મારે કંઈ બીજા ધંધા છે ને આડું હવરું થાય. ટ્રેક્ટર ઉપર તો એટલે ટ્રેક્ટર લીધું છે. પણ બટા મેં બધી ખેતીવાડીમાં નાખી દીધા. અત્યારે ખાતર લેવાના પૈસા છે થોડા. 600 રૂપિયા થાય છે. એ કાઢી દો. એ પણ ના પાણી માર પાસે નથી બટા. એ આખા ગામમાં ઉઘાણીએ નીકળ્યો છે. 1 લાખ ભેગા કરવાના સાંજ સુધી. બોલો, હાલે બટા, હાલ તો. લાવો ને. થોડા બધા પાસે જો આવી જાય ને તો સમજો લાખ રૂપિયા થઈ જાય. સમજ્યા? એ વાત સાચી તારી. મેં જો બધું એલખર બાઈકીમાં જ બધી. એ ટપુ દાદા, એ તો ઘણા પૈસા હો. એ પણ એટલા જ છે બટા. હાલે. તો તમે ના તો પાડતા હતા કે પૈસા નથી. પણ આ ખાતર ના હે બટા. હાલો, આપણે હકામણનું પૂરું. હો, પૂરું ને? હા, પૂરું. હા તે હું વાળીએ જાવ. હાલ. હા, તે વાંધો. મારી બી આખા ગામમાં ઉપનાની કરવાની. સમજ્યા? એવું સારું. હાલ ના, હું ગાડી આવેલો જાવ. અરે બાપરે, ટેન્શન વધતું જાય છે ને હવે કરવું શું? આ વ્યાજમાં પૈસા લઈ લઈને તો હવે બહુ બધું દેણું થઈ ગયું. ભરાતુંય નહીં ની માને. આ ગોબરાને દારૂ લેવા કાઢ્યો ક્યારે આવશે? આ એક દારૂ પીવે ને ત્યારે એમ થાય કે ભાઈ થોડુંક ટેન્શન ઓછું થયું. હાલો ચાલો. લાયો? હા. લાય. મારા ડાયપો બાપના બસ. અને જોયું એ કે પૈસા લાય પછી દારૂ લઈ જાય છે. એ મેં કીધું એક ખેલ બાકી દે પછી દઈ દઈશું. ગોબરા, હા આમ જો આપણે છે ને કામ કરીએ હવે દેણું ભરાય છે ને, હા એટલે હવે છે ને આપણે એક કાંઈક કરવું પડે. કાં કોકનું ખૂન કરી નાખી અને કાં હેને ક્યાંક ચોરી કરવા આવેલા દેવી. એ તારું બાપ ખૂન ન કરાય. તો હું કરું કાકા? કામ કરીએ કાંઈ નહીં ભરાય. એ હાસ મારે એવડું દેણું હો બાપના બસ. શું કરવા? દારૂ પીવો પડે નકરો. શું કરું? અત્યારે છે ને ધંધામાં કેટલું મંદું હાલે છે. આ ચોમાસાને લીધે હરખો છે ને ધંધો નથી થતો. આ 2 દીથી દાડીએ સડી છો. આવી જો હરખું હાલી જાય ને તો પછી માગના વાળા બાકી છે ને પૈસા દેવામાં, એ બધાને પૈસા ભરી દેવા છે. એ અપલીબેન, આપણે પેલા ટ્રેક્ટરના બાઈકી હતા એ અત્યારે કરી દેવા પડશે. હો, એ મગનભાઈ, હું તમને શું કહું છું, બોલો. તમને ખબર છે અત્યારે ધંધામાં કેટલું મંદું હાલે છે. એટલે થોડા ખમી જાવ, હરખો ધંધો હાલવા મળે ને એટલે હું છે ને તમને પૈસા પાછા ભરી દઈશ. એ પણ મારે કાલ તો હપ્તો નાખવાનો ટ્રેક્ટરનો. હવે એમ નહીં હાલે, હું દેવા જ પડશે. આજ હું જવાનું નથી. હાસું બસ. એ મગનભાઈ, મારી પાસે ને થોડાક પૈસા છે પણ હટાનું કરવાનું બાકી છે. એટલે તમે થોડાક દી ખમી જાવ પછી હું તમને પાછા ભરી દઈશ. એમાં નહીં હાલે. આમ જો પૈસા જ દેવા જ પડશે. આજ મારે હપ્તો છે ને કે મારું ટ્રેક્ટર ખેંચાઈ જાય છે. એ પણ તમે થોડાક દી નહીં ખમો. એ થોડાક દી નહીં હો. હાંકવા ટાણીએ તમે મને કયો હો? આજે કોઈ માગવા આવ્યો? હા તો રહ્યો અહીંયા ઊભા. આમ ઘર અંદર થોડાક પડ્યા છે, હું લેતી આવું. હા, લેતા આવો. આમ તો મને આખે પૈસો નીકળે છે. એ હા, ટ્રેક્ટરની ઉપાધિ થાય જ તેને. દેવા પૈસા આ બધા માણા માજાના તિયારના દીકરા થઈ ગયા છો. બહુ તિયાર. પૈસા ઘરમાં પીડ્યા હોય તો દેતા નથી.
હવે તો મને ખબર કેટલા થાય છે તમારા? એ કંઈક 1200 રૂપિયા થાય છે. 1200 ગણીને જ લાયા છો ને? હા 1200 છે. હાલો હાલો આપણે ટ્રેક્ટરનું બિલ પૂરું રેડી. એ હો ઘરમાં પીડ્યા હોય તો ખોટું કા બોલો છો? એ પણ હટાનું કરવાનું બાકી હતું એટલે એવું છે તો? બધા આવી રીતે બાના જ કાઢશે તો નહીં ભેગું થાય. લે હવે જરી ખુશી રાખી જ જઈશ. શું કરું? આ ધંધો છે ને હરખો હાલી જાય ને એટલે મારે કાંઈ ઉપાધિ નથી. આ ચોમાસું છે ને ચોમાસાએ પતર ખાઈ નાખી. શું કરું? એ રાડા હવે છે ને થોડીક મજા આવી બાપ ને બસ હવે થોડુંક ટેન્શન ઓછું થયું. મેં તો આખી કોથરી ખાલી કરી નાખી ને હા ત્યારે જરાક એવું લાગ્યું કે હવે હે ને સીડ્યું મને. હા. અરે રે પણ દારૂ સારો હતો કે નતો? એ દાદા પેલા ગોબર તું આય હો, હું તારા ઘરે ગયો જ ભલા માણસ. થઈ ગયો ને તે સારું. બોલ બોલ શું? એ આપણે આ ટ્રેક્ટરનું એક હકામણ બાકી છે ને તે પૈસા આજ કરી દેવાના છે હો. હમ. એ, નથી. સમજો તારા 4800 રૂપિયા છે અને દાદા તારા 7000 છે હો. પેલા 7000 હોય કે 8000 હોય અત્યારે કાંઈ ગીસામાં હે નહીં. તું જા અહીંથી ભાઈ જા. એ દાદા એમ નહીં હાલે, માતાજીના માર કાલે હપ્તો નાખવાનો સમજો. ટ્રેક્ટર ને તમારા બાપ ખેંચાઈ જાય. તો તે અમારી ટ્રેક્ટર અમાર હાથ લીધું કાકા? હે પણ ખેતી જ તમારી કરવું હોય ને કાકાઓ. પેલા તું એ મગજ ખોટો ગરમ કરીમાં વહી જાય તે જા. એ કાંઈ જ્યાં ખાતાના થોડાક તમારે દેવાના છે હે તમારા. એ નથી દેવા જા. તમે વાવણી ને એવું કર્યું ત્યારે તો આમ આમ મને પગ પકડતા હતા કે અમારે ઓલી ખેતી કરી જા. હાથે હાંભે નીકળી જાવે ને પછી લઈ જાય જા. અય નીપજની વાત ન જોવાય એવું હો બાપના આમ બસ. એટલે જાને જાને તમે એટલે કેવાનું ન એ કરો. એટલે પૈસા મારા સમજો તમારી પાસે દારૂ પીવાના પૈસા છે મને દેવાના નથી. નથી નથી દેવા જાત થાય ને એ કરી લેજો. મારા પૈસા ને મને લાફો માર્યો. સમજો પૈસા દ્યો માર તારી તારીના હાથે. તો મારા ઘરે આવીને દાદાગીરી ઓય બાપા ઓય ભાઈ ઓય બાપા ઓય બાપા ઓય ભાઈ કા કેમ ઓય બાપા ઓય તમારા સાહેબ મારે પૈસા બસ બસ બો થઈ જાય. સટક અહીંથી. તમારી માને હું તમને તોય લઈ આ જોઈ લઈએ ને જા. મારા પૈસા અને તો મને વાગ્યો જાય વાંધો નિયોજન ન કહી માગો દીધું. આ બધી આવતો નહીં અહીંયા. નહીં જોઈ કઈ? લો જોઈ લો તમને મારો દીકરો છે ને લે હે દાદા મને માર્યો એટલે આપો. મારા દીકરા કેવા મુવા છે, પૈસા મારા અને તોય મને માર્યો. દીકરા મારાને હલવાડી દઉં હે કે જો મારે કાલે હપ્તો ભરવાનો ને કે મારું ટ્રેક્ટર ખેંચી જાય. લાય પેલા હે ને આ ગામમાં ઉઘરાણી કરી લો, આ બેનો પછી વારો કેસ ઠોકી દઉં જો પોલીસ.